ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। तं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमश्चमः सुखं दुःखं वो भावः भयं च भयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः। यो माम अजम अनादिम च लोकमहेश्वरम च वेत्ति। હું જે અજમ અર્થાત અજન્મા છું કારણ કે અનાદિ છું અર્થાત મારો કોઈ કારણ નથી નિમિત્ત કે ઉપાદાન કારણ રહિત છું અને સર્વલોક મહેશ્વર છું સર્વલોકનો મહાન ઈશ્વર છું જેની સન્નિધિ માત્રથી જગતમાં સર્વ ચેતન સન્નિધિ માત્રથી જગતમાં સર્વત્ર ચેષ્ટા છે
ચેતનસ્ય સત્વ સ્વભાવત્વમ પરમહત્વમ ચ અનુમીયતે. આમ આ પરમાત્મા છે કારણ કે એની સન્નિધિ માત્રથી સર્વ ચેષ્ટાઓ છે, ચેતન પરમાત્મા છે. અને મહાન જગત જે છે એની સન્નિધિ માત્રથી પ્રવૃત્ત છે, માટે મહાન છે. મહાન શાસો ઈશ્વરસ્ય મહેશ્વર, જે મહાન પણ છે અને મહાન ઈશ્વર છે. ચકારાત કૂટસ્થ અસંગચિત રૂપમ મામ વેતી. જેમ કૂટસ્થ નિર્વિકાર અસંગચિત સ્વરૂપ છું એવા નિર્વિશેષ મને જાણે છે. કેમ જાણે છે? સાક્ષાત ઇદમ અહમસ્મીતિ સ્વાત્મના વિજાનાતિ. ટૂંકો નિર્વિશેષ પરમાત્મા આત્મતયા જ જાણી શકાય. નિર્વિશેષ પરમાત્માને કોઈ ઇન્દ્રિયોથી ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ મનઃ. આમ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન કશાની ગતિ ન કાંઈ, એ આત્મા સ્વરૂપ છે. મારા આવો જે અજન્મા છે, અનાદિ છે, સર્વલોક મહાન ઈશ્વર સન્નિધિ માત્રથી સર્વલોક મહાઈશ્વર છે. અર્થાત જગતને ચેષ્ટા પ્રદાન કરે છે એમાં કોઈ પ્રવૃત્તિ વગર, માત્ર નિમિત્ત હોવા માત્રથી એવો મહાન ઈશ્વર છે. તેથી કુટસ્થ છે, અસંગચિત રૂપ છે, એવો સાક્ષાત ઇદમ એવ અહમસ્મીતિ, એ જ હું સ્વાત્મના જાનાતિ. આવા પરમાત્માને જે આત્મતયા જાણે છે, સર્વ પાપ પ્રમુચ્યતે, એ બધા પાપથી મુક્ત થઈ જાય છે. ચાલો, એટલે આ વસ્તુ કહી એટલા માટે ટીકાકારે આની ઘણી લાંબી ચર્ચા કરી. સરળ વસ્તુ તો એ છે જેમણે કહ્યું કે આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર, બ્રહ્મ જ્ઞાન ધરાવનાર ના કિસ્સામાં પાપનો પ્રશ્ન નથી, કારણ કે એમાં કર્તૃત્વ જ નથી. અર્થાત કોઈ કર્મ એના વડે થતું જ નથી. પાપ પુણ્ય કશું કર્મ થતું નથી. એટલે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. એ કેવો લાંબી ચર્ચાનો વિષય જ નથી. આ વાત આગળમાં કહેવામાં આવી હતી કે અપિચેત સુદુરાચાર ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિત હોય સહ. એમાં કહેવામાં આવ્યું કે પૂર્વમાં મહાન દુરાચાર્ય હોય તો પણ આ જ્ઞાન થાય ત્યારે કોઈ દુરાચાર રહેતો નથી, ધર્માત્મા થઈ જાય. આ જ્ઞાન ધરાવે છે એ કદાચ અન્યની દ્રષ્ટિએ દુરાચાર કરતો એમ જણાય તો પણ એને કોઈ દુરાચાર સ્પર્શતો નથી. આ બંને રીતે કહે કે પાપનો એટલે ભાઈ કશાનો સ્પર્શ જ નથી. આ થઈ ગઈ છે વાત. એટલે સર્વ પાપ અહીં પ્રમુચ્ય છે, બધા પાપથી મુક્ત થાય છે. પાપ નામની વસ્તુ જ્ઞાની પુરુષને સ્પર્શે જ નહીં. પાપાચરણ વિદુષો ન સંભવતી. કોઈ આચરણ જ વિદ્વાન માટે નથી, કર્તૃત્વ નથી એના માટે. પાપ પુણ્ય કશું આચરણ જ નથી. એટલે યથેષ્ટાચરણ જે કરો એવું હોય તો એ બ્રહ્મજ્ઞાની જ નથી. તો પણ અબુદ્ધિપૂર્વક ક્વચિત સંભવતી. તો ભાઈ ભગવાન કેમ કહે છે જ્ઞાની પુરુષ સર્વ પાપથી મુક્ત થઈ જાય છે, જ્યારે જ્ઞાની પુરુષના કિસ્સામાં પાપનો પ્રશ્ન જ નથી? તો પાપથી મુક્ત થાય એવું કહેવાનું કે એ કહેવાનો પ્રસંગ જ ક્યાં રહ્યો? એટલે જેનું અર્થઘટન કરવામાં આવ્યું એટલે એનો અર્થ એ થયો કે ભાઈ પાપ એને સ્પર્શતા જ નથી. એટલે કહ્યું કે કદાચ અબુદ્ધિપૂર્વકમ ક્વચિત સંભવતી. જેવી રીતે પેલા જ્ઞાની પુરુષ મને કહેવામાં આગળ કે પ્રમાદને કારણે ટૂંકમાં એ ભિક્ષાચરણ કરતો હોય, એકાંતમાં હોય, મૌન રાખતો હોય, શક્ય છે કે એવી જગ્યાએ ભિક્ષા એને મેળવે જે યોગ્ય નથી, કદાચ કે પતિત હોય, દૂષિત હોય, ટૂંકમાં જેનો નિષેધ કરવામાં આવ્યો એવી જાતનો નિષિદ્ધ કર્મ એનો થઈ જાય તો પણ એક કર્મની કોઈ અસર એના પર નથી. એટલે કે અબુદ્ધિપૂર્વકમ કોઈ પ્રકારના ઈરાદા વગર પાપ થઈ જતું હોય તો એને
એમ કહેવાય કે બિચારો આ જ્ઞાનથી એ પ્રકારનું પાપ દૂર થઈ જાય છે. તે ટૂંકમાં જ્ઞાનેન તસ્ય નિવૃત્તિ, એટલે સર્વ પાપ અહીં પ્રમુચ્યતે ભગવાન કહે છે. એટલે મોટી ચર્ચાનો વિષય થયો કે જ્ઞાની પુરુષના કિસ્સામાં પાપ નામની વસ્તુ હોય જ ના શકે. ઈરાદા પૂર્વકનું પાપ તો હોય જ ના શકે, કારણ ઈરાદો જ નથી, કર્તૃત્વ જ નથી. એટલે પાપનું આચરણ દેખાય એ કરતો હોય તો એને બ્રહ્મજ્ઞાની કહેવાય, એવું કહી દીધું એમણે. એટલે છતાંય પણ સર્વ બધા પાપથી મુક્ત થાય છે એ આપણે સમજવું હોય તો જે અબુદ્ધિપૂર્વકમ કોઈ ઈરાદા વગર પાપ થતું હોય તો જ્ઞાનથી એ પાપથી મુક્ત થઈ જાય છે એવું કહી શકાય. તથાપિ જ્ઞાનસ્ય મહાત્મ્યમ સ્તુયતે, ટૂંકમાં જ્ઞાની માટે પાપનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એટલે આ તો પ્રસક્ત પ્રતિષેધ જેવું થઈ ગયું, પાપનો પ્રસંગ જ નથી. એટલે કહ્યું કે ભાઈ તથાપિ જ્ઞાનસ્ય મહાત્મ્યમ સ્તુયતે, જ્ઞાની પુરુષના કિસ્સામાં પાપથી મુક્ત થાવ એ કહેવાનો પ્રસંગ છતાં પણ એમ કહી શકાય કે આ જ્ઞાનનું મહાત્મ્ય છે એની ભગવાન સ્તુતિ કરી રહ્યા છે. વિવિધૈ પાપૈ પ્રમુચ્યતે, એટલે કે બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક, ટૂંકમાં જાણી જોઈએ ને કે જાણ્યા વગર જે કે પાપ નથી મુક્ત થઈ જાય એમ કરીને માત્ર જ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે. અથવા તો યો મામ અજમ અનાદિમ ચ વેદથી, એ શ્લોકનો તો વેદનો અર્થ વેદ એટલે અપરોક્ષ જ્ઞાન એમ કરવામાં આવે તો પાપનો પ્રશ્ન જ નથી. પરંતુ વિદ ધાતુનો ઉપાસના કરવામાં આવે, જેનો આ સંદર્ભમાં વધારે સંભવ છે. યદ્વા અનાદિમ, તો કે જન્માદિ, હું અનાદિ છું, જન્મ વગેરેનું કોઈ કારણ જ મારામાં નથી, માટે હું કેવું છું, અજન્મા છું, લોક મહેશ્વર છું, નિત્ય ઐશ્વર્ય સંપન્નમ. હવે સગુણ બ્રહ્મની વાત કરીએ તો જે નિરતિશય અનંત ઐશ્વર્ય સંપન્ન છે. નિગ્રહ, ટૂંકમાં બધા ગુણો કહેવામાં આવે. આને આપણે સગુણ બ્રહ્મની ઉપાસના કહીએ તો પરમાત્માના ગુણ કહેવાય છે. અજન્મા છે, અનાદિ છે, સર્વલોક મહેશ્વર, એનું ગુણ કહેવામાં આવે, મહાત્મ્ય કહેવામાં આવે, વિભૂતિ કહેવામાં આવે. એટલે સર્વલોક મહેશ્વર કેવા? નિર્દિશય ઐશ્વર્ય સંપન્ન છે, નિગ્રહ કરનાર છે, અનુગ્રહ કરનાર છે, સર્વશક્તિમાન છે, મોક્ષ પ્રદાન કરનાર છે. બધું આવા મામ વેદતી મામ ઉપાસતે, જે મારી ઉપાસના કરે છે. એમાં ઉપાસના કરવા માટે, ધ્યાન કરવા માટે જેનું ધ્યાન કરવાનું છે એનું જ્ઞાન તો જોઈએ છે. તેથી આ ધ્યેય વિષયનો ઉપદેશ તો જોઈએ. શાસ્ત્ર આચાર્ય ઉપદેશાભ્યાન, શાસ્ત્રના આચાર્ય ઉપદેશ દ્વારા પરમેશ્વરનું જ્ઞાન થયું છે તો ધ્યાન કરવાનું છે. જ્ઞાત્વા, એ ધ્યાન શેના વડે કરે છે? મોક્ષ ઈચ્છા, માત્ર મોક્ષની ઈચ્છાથી પ્રેરાઈને જ કરે છે. જે એટલે કે આ સકામ ઉપાસનાથી આ નિષ્કામ ઉપાસના છે. નિષ્કામ એટલે મોક્ષની ઈચ્છા, એટલે સર્વ સમર્પણની ભાવના. સમર્તેષુ અસમ્મૂઢ, એ અસમ્મૂઢ અર્થાત सम्मूढ़ सतत विवेक शून्य असम्मूढ़, ટૂંકમાં એને કારણે અસમ્મૂઢ બને છે, સર્વ મોહથી મુક્ત થાય છે. તો હવે આ સમોહ કયો છે? આ દુનિયા વિષયનો કોઈ મોહ એમ નથી. તસ્માત કામાગ્નિના સર્વેષુ દંડખ્યમાનેષુ, એક મોહ કયો છે? પારમાર્થિક મોહથી મુક્ત છે. જે મોહ છે જગતને ન સમજવું એને કારણે ત્યાં આગળ કામના હોય છે, એ પણ મોહ છે. તો
યસ્માત કામાગ્નિના સર્વેષુ દંદહ્યમાનેષુ. ટૂંકમાં કામ અગ્નિથી બધા લોકો જ્યારે બળી રહ્યા છે ત્યારે સ્વયં તદ અવિષય ભૂતવા, કારણ કે નિષ્કામ ઉપાસનાથી કોઈ કામનાથી રહિત બન્યો, એટલે કે કામરૂપી અગ્નિનો વિષય નથી. કામરૂપી અગ્નિ એને બળાતો નથી, બીજા બધાને બળાવે છે. કે મોક્ષ મેં અપેક્ષ માત્ર મોક્ષની જ અપેક્ષા રાખનારો શ્રદ્ધા ભક્તિ મામ ઉપાસતે, એ રીતે સમૂળ કહેવામાં આવે. આ કામના છે મોહની અભિવ્યક્તિ છે. શોભનાધ્યાસ અધ્યાસ કરવામાં આવે, મળાકર્ષણ જન્મે વગેરે એ પ્રકારના મોહથી મુક્ત છે. શ્રદ્ધા એટલે એનું મન છે એને આ પ્રકારની કામનાથી કોઈ રીતે વિચલિત થતું ન હોવાને કારણે એની ઉપાસનામાં બરોબર લાગેલો છે, એનો કે એકાગ્રતા છે. મોક્ષ એવ અપેક્ષ માણસ, માત્ર મોક્ષ એક મોક્ષ અપેક્ષા રાખનાર શ્રદ્ધા ભક્તિ માં ઉપાસતે તસ્માદ અસમૂઢ એટલે મદ ભક્ત, એ દુનિયાનો ભક્ત નથી. કામના કોને હોય? જે વિષયોનો ભક્ત હોય. આ વિષયનો ભક્ત નથી, ભગવાન ભક્ત છે. એ રીતે એને અસમૂઢ એટલે સમૂહથી મુક્ત. સર્વ પાપૈ પ્રમુચ્યતે. આ પણ બધા આને માટે કહી શકાય કે બધા પાપથી મુક્ત છે. એટલે કયા પાપ? એટલે કહે છે જન્માંતરિયાણી આધુનિકાની છે. પૂર્વના જન્મના ને આધુનિક જન્મના પણ મન વચન કાયાથી જે કર્મ થયા હોય બધા પાપથી, તો જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધકૈ. તો કહેવાય છે કે આ રીતે સર્વ રીતે એ શુદ્ધ બને છે, એ અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ અશુદ્ધિ આ પાપ જ છે, અશુદ્ધિના રૂપમાં વ્યક્ત થતા હોય છે. અને અશુદ્ધિ કહો, રાગદ્વેષ કહો, એ જ જ્ઞાનમાં પ્રતિબંધક છે. એટલે જ્ઞાનમાં જે પ્રતિબંધક છે એ બધા પ્રકારના પાપથી, બધી અશુદ્ધિથી મુક્ત થાય છે ભગવાનની ઉપાસનાથી. મદુપાસ્ત્યા પ્રમુચ્યતે. મારી ઉપાસનાથી બધા પ્રકારના પાપથી મુક્ત થાય છે. એ બહુ યોગ્ય વસ્તુ છે. અને એને કારણે પછી કારણ કે પાપથી મુક્ત જ્ઞાન ઉત્પત્તિ પુંસામ, પાપથી મુક્ત થાય એટલે એનું ચિત્ત કેવું છે? જ્ઞાનની ઉત્પત્તિ માટે યોગ્ય છે. સત્વ પ્રધાનયા મદુપાસ્ત્ય સર્વપાપ વિનિર્મુક્ત સન્ન. ઉપાસના સત્વ પ્રધાન કહેવામાં આવી કારણ કે કામના છે રજોગુણ છે. નિષ્કામ ઉપાસના એટલે સત્વ પ્રધાન ઉપાસના. સર્વ પાપ વિમુક્ત સન્ન, બધા પાપથી મુક્ત થઈને, એટલે આ ઈશ્વરનું ધ્યાન છે, ઈશ્વરની આરાધના છે, બધા પાપને દૂર કરનારી છે. આ મલિન કોઈ ગટરની જળ હોય એ પણ ગંગામાં જેવી રીતે પ્રવેશ કરીને છેવટે શુદ્ધ થઈ જાય, તેવી રીતે આ ઈશ્વરના ધ્યાનને કારણે મનની બધી મલિનતાઓ ધોવાઈ જાય છે. પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ. પછી જ્ઞાનમ પ્રાપ્ય, પછી જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થાય છે. એક ક્રમ નથી. હવે એ સમજાવ્યું. હવે પછીના 2 શ્લોક કેવી રીતે સમજાવ્યા? તો આ પ્રકારે ઉપાસનાની વાત કરવામાં આવી. સ્વઉપાસ્યા પોતાની ઉપાસનાથી સર્વ પાપ વિનિર્મુક્તાનામ મુક્ષણામ ભગવાનની સગુણ બ્રહ્મની ઉપાસના કરવાને કારણે બધા પાપથી મુક્ત થયેલા મુક્ષો જે છે સ્વસ્વાતો ભગવાન આ મોક્ષનું શું પ્રદાન કરું છું? સ્વસ્માદેવ જ્ઞાનમ જ્ઞાન સાધનમ છે ભવતી. કૃપાથી આવા નિષ્કામ મુક્ષોને જ્ઞાનનું સાધન પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય. એ પ્રકારે આ 4 અને 5માં 2 શ્લોકોનું અર્થગ્રહણ કરવામાં આવ્યું. બુદ્ધિ જ્ઞાન તો બુદ્ધિ જ્ઞાનમ, ચલો એમ ચાલો બ્રહ્મા પરોક્ષ જ્ઞાન કહો, બુદ્ધિ એટલે પરોક્ષ જ્ઞાન કહો કે ભાઈ
तदेव अहमिति ज्ञातो ब्रह्मात्मा निश्चय निश्चयात्मक बुद्धि बुद्धि में निश्चय जन्म्यो कि हूँ ब्रह्म છું. એટલે પહેલા શ્રવણને કારણે પરોક્ષ જ્ઞાન થયું, એને કારણે નિશ્ચય જન્મ્યો કે બ્રહ્મ હું જ છું. असम्मोह विपरीत भाव अनुदय क्षमा सत्यम दमः शमः अहिंसा समता तुष्टि तपः दानम. मनोवाक् कायकर्म प्राणायाम अपीडनम अदंडनम अपीडनम બરાબર છે. એટલે અહિંસા લગભગ એ પ્રકારનો અર્થ કરવામાં આવે. યશ આ બધા શું છે તો કહ્યું કે બુદ્ધ્યાદિ યશોંતાની મુક્તિ સાધનાની बुद्धि ज्ञान असम्मोह क्षमा सत्यम दमः शमः यशः. એટલા માટે દમઃ સમય ત્રીજી પંક્તિ લેવામાં આવી. અહિંસા સમતા તુષ્ટિ તપો દાનમ યશો યશ. કારણ કે આ બધા સદગુણો છે પહેલી પંક્તિના સદગુણો સાથે જાય છે. ટીકાકાર એટલા માટે એ બધાને સાથે લીધા કે આ બધા કેવા છે? બુદ્ધ્યાદિ યશોંતા, બુદ્ધિથી મળીને યશ સુધીના. એટલે પહેલી અને ત્રીજી પંક્તિમાં જે સદગુણો દર્શાવવામાં આવ્યા. મુક્તિ સાધનાની, આ બધા કેવા છે? શું છે? મુક્તિના સાધન છે. મત ભજનવતા મત એવ ભવંતી, તમારું ભજન કરનારા, મારી ઉપાસના કરનારા, મારી સાધના કરનારાને મારી કૃપાથી એટલે સર્વ પાપ પ્રમુચ્યતે, બધા પાપથી મુક્ત થઈ જાય. એટલે કે રજોગુણ તમોગુણથી મુક્ત થાય, બધા દુર્ગુણથી મુક્ત, એટલે બધા સદગુણનો આવિર્ભાવ થાય. એ આ સદગુણો કેવા સાત્વિકતા બતાવે છે અને એ શું છે? જ્ઞાનનું સાધન છે. એટલે ભગવાન કહે છે કે આ પ્રકારે આગળના શ્લોક કહ્યું એ પ્રમાણે મારી ઉપાસના કરનારના રજોગુણ તમોગુણ બધા પાપ દૂર થઈ જાય છે, સત્વગુણનો આવિર્ભાવ થાય છે, બધા સદગુણો પ્રગટ થાય છે, જે જ્ઞાનના સાધન છે. એ આપનાર શું છે? અતઃ મુમુક્ષુભિઃ મદુપાસનમ અવશ્ય કર્તવ્યમ. આ પ્રકારે આ શ્લોકનો અર્થ કરવામાં આવે. બહુ વિલક્ષણ પણ એ પ્રકારે અર્થ કરવામાં આવે કે મુમુક્ષુઓને જ્ઞાનનું સાધન પ્રદાન કરનાર હું જ છું. અને બુદ્ધિ જ્ઞાનમ વગેરેમાં એને અપરોક્ષ જ્ઞાન ગણો તો એ પ્રદાન કરે. એટલે જ્ઞાન શબ્દના બે અર્થ કર્યા. બુદ્ધિ જ્ઞાનમ અસમોહ, તો જ્ઞાન બ્રહ્માત્મૈકત્વે પરોક્ષમ અપરોક્ષમ છે. એટલે પરોક્ષ જ્ઞાનની પ્રારંભ થાય અને ઈશ્વરની કૃપાથી અપરોક્ષ જ્ઞાનમાં પ્રાપ્ત થાય. એટલે ભગવાન કહે છે કે મારી કૃપાથી હું જે સર્વલોક મહેશ્વર છું, મારી કૃપાથી પેલા જ્ઞાનના સાધન પ્રાપ્ત થાય, પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય, છેવટે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય. અને સાથે સાથે એના વિરુદ્ધ પણ બધા દુર્ગુણમાં કહેવામાં આવ્યા. અબુદ્ધ્યાદિ અયશોંતા, એટલે કહ્યું કે ભાઈ યશો યશ, યશ પછી અયશ કહ્યું, સુખ પછી દુઃખ કહ્યું, ભવ અભાવ કહ્યો, અભયમ ભય કહ્યું. એટલે બધાની અંદર સમજી લેવાનું, બુદ્ધિ અબુદ્ધિ વગેરે સમજી લેવાનું, જ્ઞાન અજ્ઞાન. આમ દરેકની અંદર આ પ્રકારે એક આવે નકારાત્મક પ્રત્યય લગાડી દેવાનો, નહીં લગાડી દેવાનો. અબુદ્ધ્યાદિ અયશોંતા, આ બધા કેવા છે? બંધ હેતવ. રજોગુણમાંથી તમોગુણમાંથી જન્મરા આ દુર્ગુણો છે એ બંધ છે. તમે શું વળી ચાલો, પણ એ હોય એટલે માણસ બધા દુઃખના કારણ છે. આ બધા બંધ હવે તો ગુણાહા મત ભજન સુતો, મારું ભજન કરનારા, મારી ઉપાસના કરનાર છે, એમના સદગુણો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જે મારી ઉપાસના ન કરનારા છે, મત ભજન ભજન શૂન્યના, જેને જેનું મને સ્થાન નથી, એવા પ્રાણીના, તો એમને આ પ્રકારના જે
બંધ કરનારા દુર્ગુણ છે પણ મારાથી પ્રાપ્ત થાય છે એવું કહ્યું. અતઃ મુમુક્ષુભિ મદુપાસનમ અવશ્યમ કર્તવ્ય. મારે મુમુક્ષુએ મારી ઉપાસના અવશ્ય કરવી જોઈએ. મદુપાસ્ત્ય સર્વપાપ નિવૃત્તિ જ્ઞાનમ ચ સસાધનમ સિદ્ધ્યતે ઇતિ ભાવઃ. મારી ઉપાસનાથી બધા પાપની નિવૃત્તિ, જ્ઞાન સાધન અને જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેન મુમુક્ષ ભજનીયત્વ સિદ્ધ્યતે. આ ભગવાન ભજનીય છે. મુમુક્ષો વડે પેલા લોકો તો ભજન નથી કરવાના, કારણ કે એમને એ પ્રકારની કોઈ જાતની એ પ્રકારની એવું કે સૂતું જ નથી એમના હૃદયની અંદર. પણ મુમુક્ષો મારા ભગવાન કેવા છે? ભજનીય છે. 550 છઠ્ઠા શ્લોકથી ભવંતિ ભાવા ભૂતાનામિતિ સ્વસ્ય મુમુક્ષુ ઉપાસ્યત્વે કારણમ. ભવંતિ ભાવા ભૂતાનામ મત્તૈવ પૃથક વિધાઃ. આગળના શ્લોકમાં કહ્યું એ દ્વારા સ્વસ્ય મુમુક્ષુ ઉપાસ્યત્વે, ટૂંકમાં આ દ્વારા કહ્યું કે હું જે ભગવાન છું, સર્વલોક મહેશ્વર છું, એ બધા એ મુમુક્ષ વડે ઉપાસ્ય છે. ટૂંકમાં હું ઉપાસના કરવા યોગ્ય છું એનું કારણ ભગવાને આ શ્લોકમાં બતાવવામાં આવ્યું. પછી બીજું શું કહ્યું કે જે લોકો દુષ્ટ છે એમને દુર્ગુણ આપનાર હું છું, શિક્ષા કરનાર હું છું. દુષ્ટ, શિષ્ટ, નિગ્રહ, અનુગ્રહ, સામર્થ્યમ. થોડોક અવાજ વોલ્યુમ થોડુંક મજા દે. ટૂંકમાં દુષ્ટને આ પ્રકારના સંસારના બંધન કરનારા ગુણ એટલે સજા. બીજી કઈ સજા? સજા માણસને બીજું કોઈ કરતું નથી, પોતે જ કરે છે. ટૂંકમાં પોતે જેવું કશું કરે જેને કારણે એને એનું ફળ મળે. એટલે ટૂંકમાં દેવતાઓ કહે છે કે દંડ કરવો હોય તો એક ખોટો વિચાર મૂકે એટલે દુનિયા દંડ કરે એને. એ દંડ પ્રાપ્ત કરવાનું કારણ કે અહીંયા જ કંઈક ગડબડ છે, તે ગડબડ ભગવાન કરે. એટલે નિગ્રહ, દુષ્ટ લોકોનો નિગ્રહ કરવો, શિષ્ટ લોકો પર અનુગ્રહ કરવો, એ બંને વસ્તુ કહેવામાં આવ્યા. બંધ મોક્ષ હેતુત્વ. બંધનો હેતુ પણ હું છું અને મોક્ષનો હેતુ પણ હું છું. સર્વતંત્ર સ્વાતંત્ર્ય. હું અનાદિ છું, અજન્મા છું, મારો કોઈ કારણ નથી, મને ઉત્પન્ન કરનાર નથી. હું સર્વલોકનો મહેશ્વર છું, મારો કોઈ ઈશ્વર નથી. સર્વતંત્ર, બધું જે કરવા માટે સ્વતંત્ર છું. આ વસ્તુ બહુ જ ટૂંકમાં આ પ્રકાર સ્વતંત્ર હોવું એ બહુ જોખમી વસ્તુ છે. ભગવાન સિવાય કોઈને પણ આ પ્રકારની સ્વતંત્રતા પરવડે જ નહીં. એ સ્વતંત્રતા મારે છે. ભગવાન કેમ સર્વતંત્ર સ્વતંત્ર? કે સંપૂર્ણતા નિષ્કામ છે, પૂર્ણ છે, નિષ્કામ છે, સર્વ પ્રકારની અપેક્ષાથી રહિત છે, એને કોઈ અપેક્ષા નથી. નિગ્રહ કરવો, અનુગ્રહ કરવો, જે કરવાની આવશ્યકતા હોય એમાં કોઈ વ્યક્તિગત એજન્ડા કે પ્રયોજન જ નથી. નમ ભગવાન તો એને એ પ્રકારની સ્વતંત્રતા પાલવે કે પોસાય. બાકી સ્વતંત્રતા જ મારી નાખે છે બધાને. દુનિયામાં સ્વતંત્રતાનો દુરુપયોગ છે ને એ બધું નુકસાન કરનારું છે ને. એટલે સાચા અર્થમાં સ્વતંત્રતા એક ભગવાનને છે ને જ્ઞાની પુરુષનો. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય હૃદયસ્થિતા. કામના એ પરતંત્રતાની નિશાની છે, કામના વિમુક્ત છે. એટલે સર્વતંત્ર સ્વાતંત્ર્યમ. સર્વજ્ઞત્વ, હું સર્વજ્ઞ છું, સર્વેશ્વર છું. એથી સૂચિત, આવું કહ્યું નથી. આમ તો સર્વલોક મહેશ્વર કહ્યું એટલે સર્વેશ્વરત્વમાં આવી ગયો. પણ અનુગ્રહ નિગ્રહ કરવા ક્ષમતા ધરાવે છે સદગુણ દુર્ગુણ માટે. એ ક્યારે થાય? સર્વજ્ઞ હોય તો જ થઈ શકે. કશી વસ્તુ કોઈને પ્રદાન કરવી એના માટે બધું જ જ્ઞાન જોઈએ. સર્વજ્ઞ હોય તો જ આને શું યોગ્ય છે શું નથી એ પ્રકાર નક્કી થઈ શકે. માટે એની સર્વજ્ઞતા પણ આ દ્વારા સૂચિત થઈ.
સૂચયિત્વા આટલા આ છેલ્લા શ્લોકમાં આ પ્રકારે સૂચન કરવામાં આવ્યું. અધુના સામાન્યેન સ્વવિભૂતિમ મંદ પ્રજ્ઞાના ઉપાસનીય વસ્તુ નિર્દિશતિ. હવે સામાન્યન સ્વવિભૂતિ એટલે સામાન્યતા પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. મંદ પ્રજ્ઞાના ઉપાસની વસ્તુઓને મંદ પ્રજ્ઞ છે એને ઉપાસના કરવા માટેની વસ્તુનો પણ નિર્દેશ કરે છે. પછીના એટલે 2 શ્લોકમાં કહે છે મહર્ષિ महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः पूर्वे सप्त महर्षि पूर्वे सृष्टि आरंभ काल में 7 महर्षियों सप्तर्षियों चत्वारो तथा चत्वारो 4 मनुओं मानसा जाता हमारा मानस संतानों से मद भावा टूंकमा मारी भावना करनारा से परमेश्वरी भावना थी भरपूर है. ये शाम लोके इमाः प्रजा आ प्रजा जे देखाय छे बधी आ लोकनी संतति. ए रीते भगवाननी विभूति छे. विभूति विविधेन भवनम भगवान ज आ बधा रूपमां बनी गयो छे. जे प्रजा आपणने दृश्यमान छे बधी प्रजाना छेवटे पूर्वजो सप्तर्षिओ छे अने मनुओ एनी आ बधी प्रजा छे. अंतेथी आ बधी मारी अभिव्यक्ति है, मारी विभूति है એવું કહેવામાં આવે. તો સામાન્યને સામાન્યતા પોતાની વિભૂતિનું દર્શન કરવામાં આવ્યું. તો ટીકા કહે છે પૂર્વે સર્વેભ્ય પૂર્વ બધાએ કરતા પહેલા સર્વેભ્ય પ્રાક્તના સૌથી પહેલા સપ્ત ભગવાદેવ અંતા. तो आ सप्तर्षि दरेक दरेक બધા મન્વંતરમાં બદલાતા હોય છે. અત્યારે છે ભૃગુ ભૃગુમ મરી છે મત્રીમ ચ પુલસ્ત્યમ પુલહમ કૃતમ વસિષ્ઠમ ચ મહાતેજા સોસૃજન મનસા સુતાન. ભગવાને આ બધાને મહાતેજા ભગવાને સ મહાતેજા મનસા સુતાન અસૃજત. ભગવાન મહાતેજસ્વી છે એમણે પોતાના મનથી આ 7નું સર્જન કર્યું. ભૃગુ મરીચી અત્રિ પુલસ્ત્ય પુલહ ક્રતુ વસિષ્ઠ. કામ ભૃગવાદય વસિષ્ઠાંતા. ભૃગુજનો આદિ છે અને વસિષ્ઠમાં જેનો અંત આવે છે એવા મહર્ષિ. બાકી બીજામાં કશ્યપો અત્રે ભરદ્વાજો વિશ્વામિત્રસ્ય ગૌતમઃ જમદગ્નિર વૈશિષ્ઠસ્ય સપ્તૈતે ઋષેદ. કશ્યપથી માણીને વશિષ્ઠ સુધીના એ પણ સપ્તર્ષિઓ બીજા મન્વંતરમાં હોય. તો આ પ્રકારે સપ્તર્ષે ભૃગવાદ એમને ભૃગવાદ વશિષ્ઠાંતા કહે. એટલા મન્વંતરના હોય. મહર્ષય ગઈકાલે જ ગયા એમના દિવસ ઋષિ પંચમી આ મહર્ષિઓનો દિવસ. મહર્ષય महर्षय सप्त पूर्वे सप्त महर्षय तथा चत्वारो मन तथा तेज पूर्वे पूर्व प्राक्तना प्राचीना. नहीं तो एम कहवा कि हमना करता प्राचीन मनवा છે મનુઓ છે. प्राचीना स्वयं चत्वारो मनवस्य. આમ તો 14 મનુ કહેવાય છે પણ 4 મનુ સાવરણી વગેરે એ 4 મનુઓ છે સ્વયંભૂ મનુ. ये 4 मनु जैसे मम जगत सृष्टि ब्रह्म तो मानसा जाता. आ બધા કેવા છે તો કે મનસ જાતા માનસા એટલે મનસો જાતા મનથી જન્મેલા છે.
મમ જગત સૃષ્ટિ બ્રહ્મણ સંકલ્પાત્મકા મનસો જાતા. ટૂંકમાં ભગવાનના સંકલ્પ માત્રથી જન્મેલા છે. તેથી એમાં બીજો કોઈ પ્રકારનો પ્રયત્ન નથી કે બીજા પ્રકારનું પાપ નથી, એટલે માત્ર સંકલ્પની જ ઉપજ છે. એટલે આ જે સપ્તર્ષિઓ છે ને 4 મનુઓ છે, આ પ્રકારનું મહત્વ ધરાવે છે કે ભગવાનના મન સંકલ્પમાંથી જન્મેલા છે. બાકીની પ્રજા એમના દ્વારા ઉત્પન્ન થઈ. તતેવ મદ્ભાવા મમ પરમેશ્વરસ્ય સ્વરૂપત્વેન ભાવ્યન્તે ઇતિ મદ્ભાવા. ટૂંકમાં એમને પણ પરમેશ્વર માનવામાં આવે છે. આ સપ્તર્ષિઓ પણ એવા છે કે મનુ એવા છે કે મારા માનસ સંતાનોના કારણે મમ પરમેશ્વર સ્વરૂપત્વેન ભાવ્યન્તે, એ પણ ભગવાનનું સ્વરૂપ એ પ્રકારે જેમના વિશે ભાવના કરવામાં આવે છે એવી ઉત્કૃષ્ટ છે. મમ વિભૂતિ ઇત્યર્થ. ટૂંકમાં મારી વિભૂતિ છે એમ કહેવામાં આવ્યું. લોકે ઇમા યેષામ લોકે ઇમા પ્રજા, જેમની લોકમાં આ બધી પ્રજા છે. લોક એટલે કે લોકત્રિતય, 3 લોકની અંદર યેષામ ઇમા પ્રજા, ઇમા આ બધા યેષામ ભૃગવાદીનામ સ્વયંભુવાદીનામ છે. આ સપ્તર્ષિ અને 4 મનુઓ છે તેમના એટલે એમને સંબંધિત ઇમાહ સર્વત્ર પા દેખાય છે, સર્વત્ર પરિદૃશ્યંતે સ્થાવલિંગાત્મિકા પ્રજા, બધી જ પ્રજા. ટૂંકમાં તમે બધું વર્ણન વાંચો ને તો પેલી કે સાપ ઉત્પન્ન થાય, એટલે આ બધામાંથી બધી પ્રકારની પ્રજા જન્મ્યા. માત્ર મનુષ્યો જ નહીં પરંતુ સ્થાવર જંગમાં વૃક્ષોથી માણીને વનસ્પતિ માણીને આ બધા જીવજંતુ જે કાંઈ છે બધા આમાંથી ઉત્પન્ન થયા. એવું જોરદાર કામકાજ છે ટૂંકમાં. એટલે દક્ષ પ્રજાપતિને આટલી પત્નીઓ છે, એમાંથી આ તો પેલા પેલું છે એમ કરતા કરતા આ બધા એમાંથી જન્મ્યા. એ રીતે બૃહદારણ્યકમાં વર્ણન કરવામાં આવ્યું ને. મનુ શત્રુપા પહેલું દંપતી હતું, એમાંથી પછી બધે તો શત્રુપા આ બની ગયા, મનુ પેલું બની ગયું, શત્રુ પેલું બની ગયા, મનુ પેલું બની ગયા, એમ કરતા કરતા બધા જ પ્રકારના એને બધી યોનિમાં એ બની ગઈ. મનુથી ભાગી જવા મળે પછી બનુ એ પ્રકારમાં આમ બધી યોનિમાં ઉત્પત્તિ થઈ, એ પ્રકારે વર્ણન કરવામાં આવે. એટલે ટૂંકમાં સૃષ્ટિના પ્રારંભમાં આ પ્રજાપતિ પોતે જ મનુ શત્રુપા રૂપે પ્રગટ થઈને સમગ્ર પ્રજા ઉત્પન્ન થઈ એવું કહેવામાં આવે. તો એ સંબંધીને એમાં સર્વત્ર પરિદૃશ્યંતે સ્થાવરજંગમ જે બધી દેખાય છે બધી પ્રજા આમાંથી ઉત્પન્ન થયેલી છે. એ સરા વિભૂત. ટૂંકમાં જો સપ્તર્ષિ અને 4 મનુ મારી વિભૂતિ હોય, મારા માનસ પુત્ર છે, મારા ભાવના ધરાવના છે, તો પછી એમાંથી ઉત્પન્ન થયા બધી પ્રજા પણ મારી જ વિભૂતિ છે, મારી જ અભિવ્યક્તિ છે. એ તેના ચરાચરાત્મક વિશ્વસ્વરમ માં બ્રહ્મણ વિભૂતિ. આ ચરાચર વિશ્વ છે, હું બ્રહ્મ છું, પરમાત્માની વિભૂતિ જ છે. વિભૂતિ એવ એ સૂચિતમ ભવતી, આ પ્રકારે સૂચન કરવામાં આવ્યું. એવમ આત્મીયમ યોગજમ ઐશ્વર્યમ વિભૂતિમ ચ પ્રતિપાદ્ય. પોતાનું ઐશ્વર્ય બતાવ્યું અને વિભૂતિ બતાવી. યોગજમ ઐશ્વર્યમ, પોતાના યોગમાંથી જન્મેલું ઐશ્વર્ય, અને જેમાંથી આ બધા સપ્તર્ષિ વગેરે ઉત્પન્ન થયા અને પછી એમાંથી બધા ઉત્પન્ન થયા. એટલે યોગને પોતાનું સ્વરૂપ કહેવાય. યોગ આગળ સમજાવશે, પણ ટૂંકમાં આ સર્વજ્ઞત્વ સર્વેશ્વરત્વ આ બધું છે ને યોગ કહેવાય. ભગવાનનું જે સ્વરૂપ છે એના પરિણામે જે થયું બધી વિભૂતિ છે. એટલે આ યોગજમ ઐશ્વર્યમ, એમના યોગમાંથી ઐશ્વર્ય, સર્વતંત્ર સ્વાતંત્ર સર્વજ્ઞત્વ સર્વેશ્વરત્વ વગેરે આ બધું જે કહ્યું ને ભગવાનનું ઐશ્વર્ય છે. એ ભગવાન યોગમાંથી સ્વરૂપમાંથી મૂળ શક્તિમાં જન્મેલું ઐશ્વર્ય, એમાં જન્મેલા આ બધી વિભૂતિ પ્રતિપાદ્ય. એતદ્વયમ,
એટલે આગળ યોગ કહેવામાં આવ્યો. મદભાવ એટલે ભવંતી ભાવા ભૂતાના મત્તેવ પૃથક વિધા યો મામ અજમનાદિમ ચ વેત્ય લોક મહેશ્વરમ. આ દ્વારા ભગવાન યોગ બતાવવામાં આવ્યો અને છેલ્લા 2 શ્લોકોમાં વિભૂતિ બતાવવામાં આવી. પ્રતિપાદ્ય એતદ્વયમ સમ્યક વિદિતવતઃ. યોગ અને વિભૂતિનું જે સમ્યક યથાર્થ જ્ઞાન ધરાવે છે તદ્વેદનસ્ય છે ફલમાહ. તો એ જ્ઞાનનું શું ફળ મળે છે એ ભગવાન કહે છે પછીના શ્લોકમાં 7મા શ્લોકમાં. एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः. મમ એતામ વિભૂતિ યોગમ છે યો વે તત્વતઃ વેત્તિ. મમ એટલે મારી, હું એટલે કોણ? નિર્વિશેષ પરમાત્માની આ યોગ અને વિભૂતિ જે યથાર્થતા જાણે છે એ અવિકલ્પ યોગથી યુક્ત થાય છે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. એટલે આ જે કહી રહ્યા છે નિર્વિશેષ ભગવાને બધું કહી રહ્યા છે. કહે છે મમ નિર્વિશેષસ્યૈવ પરસ્ય બ્રહ્મણઃ. આ બધો યોગ વિભૂતિ કોની છે? પરમાત્મા નિર્વિશેષ પરમ બ્રહ્મની છે. મમ એટલે નિર્વિશેષસ્યૈવ પરસ્ય બ્રહ્મણ. અપર બ્રહ્મ નહીં, પરબ્રહ્મ. સવિશેષ નહીં, નિર્વિશેષ બ્રહ્મ. એતામ પ્રતિપાદિતામ વિભૂતિ. વિભૂતિ શબ્દને યોગ શબ્દના અર્થો હવે સમજાવે આ શ્લોકમાં આવે. વિભૂતિ અને યોગ શબ્દનો પ્રયોગ તો કર્યો ભગવાન સમજાવે છે. આ એટલે શું? પ્રતિપાદન કરવામાં આવ્યું. આ એટલે જે વર્તમાન બતાવે છે, પણ ખરેખર તો ભગવાને આગળના શ્લોકમાં પ્રતિપાદન કર્યું એટલે ભૂતકાળ થઈ ગયો. આવી શૈલી છે આ એટલે હમણાં જ જેનું વર્ણન કરવામાં આવ્યું, જેનું પ્રતિપાદન કરે એ વિભૂતિ. ચલો વિભૂતિ શબ્દનો અર્થ હવે સમજાય. માયા વિવિધાકારણ ભવનમ વિભૂતિ. ભૂ એટલે ભવનમ, વિ એટલે વિવિધ, વૈવિધ્યેન ભવનમ કે વિવિધાકારણ ભવનમ વિભૂતિ. કેવી રીતે? માયા. આ ભગવાન અનેક બની ના શકે. ભગવાન નિર્વિકાર હોવાને કારણે એનામાં અનેક બનવાની કોઈ ક્ષમતા જ નથી, એક પ્રકારનું કારણ જ નથી. નિર્વિકાર છે, અનેક બની ગયા તો માયા. એટલે માયા વિવિધાકારણ ભવનમ સૌ કામયત બહુશ્યામ પ્રજાએ વગેરે. ટૂંકમાં આ એક સંકલ્પ બન્યો માયાને કારણે અને ભગવાન બહુ બની ગયો. એટલે આ પ્રકારે બહુ બની જવું. વિવિધાકારણ ભવનમ વિભૂતિ. વિવિધ આકારે બની જવાને વિભૂતિ કહેવામાં આવે. કે કામયત પરમાત્મા કામ બની જવું. તામ સર્વાત્મનામ. આ મારી વિભૂતિ છે, હું જ આ રીતે બની ગયેલો છું. વિભૂતિ નથી. ભગવાન કહે છે કે હું જ આ બધા આકારમાં હું પોતે જ બની ગયેલો છું. સર્વાત્મા એટલે હું સર્વના આત્મા છું. જેમ સુવર્ણ કહે કે હું જ બધા અલંકારના આકારમાં બની ગયો. અલંકાર વિભૂતિ એટલે શું? સુવર્ણ કહે કે આ બધા વિવિધ આકારમાં હું જ બની ગયો છું. અર્થાત અલંકારનો હું જ આત્મા છું. સર્વાત્મતામ યોગમ આયા યોગજમ ઐશ્વર્યમ. આગળ કહેવાનું સર્વજ્ઞ સર્વશક્તિ એટલે સૃષ્ટિ સ્થિતિ અદન પ્રવેશ નિયમન નિગ્રહ અનુગ્રહાદિ સામર્થ્યમ. સામર્થ્યને યોગ કહેવામાં આવે. તો માયા યોગજમ ઐશ્વર્યમ
આ પ્રકારનું ઐશ્વર્ય ભગવાનના સ્વરૂપમાં નથી, પણ માયાને કારણે છે. તો સૃષ્ટિ સર્જન કરવું, શ્રી પાલન કરવું, અધર્મ સંહાર કરવો, પ્રવેશ કરવો, નિયમન કરવું, નિગ્રહ કરવો, અનુગ્રહ કરવો માટે તમારે સર્વશક્તિમાન હોવું જોઈએ, સર્વજ્ઞ હોવું જોઈએ. સર્વજ્ઞત્વમ, સર્વશક્તિમત્વમ, સર્વતંત્ર સ્વતંત્રત્વમ આ બધું આવે છે. આ બધા ઐશ્વર્યને યોગ કહેવામાં આવ્યો. એ ઐશ્વર્યના પરિણામે જે થાય છે એને વિભૂતિ કહેવામાં આવી. માયા યોગ જેમ આ પણ એ માયા યોગ રૂપી યોગ છે, એમાંથી જ જન્મેલું ઐશ્વર્ય છે. અને માયાને કારણે વિવિધ પ્રકારે બનવાનું છે, વિભૂતિ છે. આ યોગ અને વિભૂતિને માયાની ઉપજ છે. ભગવાનમાં એના વાસ્તવિક સ્વરૂપમાં આવવાનું કશું નથી, પણ સગુણ બ્રહ્મમાં યોગ છે અને વિભૂતિ છે. આ બધા સામર્થ્યને યોગ કહેવામાં આવ્યો. એ તો સર્વમ આ પ્રકારે મારો યોગ અને વિભૂતિ, મારું સામર્થ્ય અને આ પ્રકારે વિવિધ બનવાનું. યો વિચક્ષણ તત્વતઃ વેત્તિ યથાર્થેન વેત્તિ. કોણ? યહ જે જાણે. કોણ? વિચક્ષણ. કારણ કે આ વસ્તુ કોઈ સામાન્ય વિચક્ષણ એટલે તે બુદ્ધિમાન મનુષ્ય જ હોય. અને કેવી જાણે છે? શાસ્ત્ર આચાર્ય ઉપદેશજન્ય વિવેક વિજ્ઞાન એને વેત્તિ. તો આને મને શાસ્ત્ર આચાર્યનો ઉપદેશ જોઈએ અને વિવેક જ્ઞાન જન્મવું જોઈએ. કેવું જ્ઞાન? નહીં એકદમ જગત કિંતુ પરમાત્માના સ્વરૂપમ એવા. આ પ્રકારનો વિવેક જન્મે. આ જગત નથી, આ શું છે? પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા જ આ રીતે વ્યક્ત થયો છે એ પ્રકારે જાણે શાસ્ત્રને આચરણ ઉપદેશથી. અગત્યનું એ છે, કારણ કે જે છે પરમાત્મા છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એને મળે આચરણ ઉપદેશ જોઈએ. આ તો કે બ્રહ્મ હતું હશે, આવું હોય બ્રહ્મ? ટૂંકમાં આવો પ્રશ્ન કે બ્રહ્મ વિશે આપણા મનમાં અનેક ખ્યાલ હોય ભગવાન વિશે. અને આવો કે ભગવાન હોય સર્જન કરે, અનેક જાતના પ્રશ્નો જન્મે છે. ભગવાન તો ભૂખ મારો કેમ છે, ફલાણું કેમ છે, ઢીકણું કેમ, 1000 પ્રશ્નો જન્મે. મારા મનમાં ભગવાન જેવો ખ્યાલ છે એવું ભગવાન જોઈએ તો ભગવાન બરોબર કહેવાય. મારા ખ્યાલ પણ નથી કરતો મળે ભગવાન છે ને આવું છે ન કરે. એટલે ટૂંકમાં અનેક આ પ્રકારના પ્રશ્નો આપણા મનમાં જન્મતા હોય, એટલા માટે આચરણ ઉપદેશ જોઈએ. આ બધું પણ સર્વ પરમાત્મા જ છે. તેથી ઉપદેશજન્ય વિવેક વિજ્ઞાન વેત્તિ. જે દેખાય છે જગત છે, વિવેક શું છે? એ વાસ્તવમાં પરમેશ્વર છે. તો આ જગત દેખાય છે પરમેશ્વર છે એ પ્રકારનું વિવેક વિજ્ઞાન જન્મે ઉપદેશ અને એ પ્રકારના સાત્વિક વૃત્તિ હોય ત્યારે. નૈદમ જગત કિંતુ પરમાત્મા સ્વરૂપમેવૈતિ. આ જગત આવું જગત નથી, આ તો પરમાત્માની અભિવ્યક્તિ જ છે, પરમાત્માનું સ્વરૂપ છે. અર્થાત પરમાત્મા સ્વરૂપનો આત્મા છે. પરમાત્મા જ આ રૂપમાં વ્યક્ત થયેલો છે. એ કશું રૂપ લેવામાં પરમાત્માને કોઈ તકલીફ નથી. આપણે ભલે આ પ્રકારે વર્ગીકરણ કરીએ કે આ સારું છે, ખરાબ છે, હોવું જોઈએ, ન હોવું જોઈએ, બરાબર છે. કારણ કે આપણું પોતાનું જે ધોરણ હોય એ આપણે વર્ગીકરણ કરીએ ને, આપણા ધોરણ પ્રમાણે, આપણી સમજ પ્રમાણે. તો કે ના, એ સમજ બદલવાની જરૂર છે. વિવેક વિજ્ઞાન અર્થ એ જ થયો કે આપણી સમજ જાળવી રાખીને આપણે ભગવાન ઓળખ્યો નથી બનવાનો. આ ભગવાન છે એ પ્રકાર કરીને આપણી સમજમાં પરિવર્તન લાવવાનું છે. એટલે શ્રદ્ધા ભક્તિ વગેરેની વાત કરવામાં આવી કે બી શાસ્ત્ર આચાર્યના ઉપદેશમાં શ્રદ્ધા છે, ભક્તિ છે. અંતો પછી મારી બુદ્ધિને અકબંધ રાખીને આ સમજવાના પ્રયત્નને બદલે જે કહેવામાં આવે છે એ પ્રકાર મારી બુદ્ધિને બદલું.
આ પ્રકારે પોતાની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવું એટલા માટે શાસ્ત્ર આચાર્ય ઉપદેશજન્ય વિવેક વિજ્ઞાનેના, શાસ્ત્ર આચાર્યનો ઉપદેશથી ઉત્પન્ન થયેલું વિવેક વિજ્ઞાન ત્યારે જાણે. નહીં ઇદમ જગત કિંતુ પરમાત્મા સ્વરૂપમેવ, જગત નથી, આ તો પરમાત્માનું સ્વરૂપ છે. ઇતિ મત સર્વમ મત સ્વરૂપત્વેન, આજે મારું સ્વરૂપ છે તો હું બધાનું સ્વરૂપ છું, મારી અભિવ્યક્તિ છે, મારા સિવાય કાંઈ જ નથી. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વ જે છે બ્રહ્મ છે. એટલે એને માત્ર મિથ્યા તરીકે પણ નહીં, મિથ્યા તો ખરું જ, પણ જે છે બ્રહ્મ કઈ રીતે છે, એની અંદર કયો અંશ બ્રહ્મ છે. હા, કેવી રીતે પ્રત્યેક નામરૂપ ગમે તે નામરૂપ હોય તો પણ, એટલે માત્ર આ અલંકાર છે એ બસ સુઘડ હોય તો જ એ સોનું છે, અને ઘાટઘૂટ વગરનો હોય એટલે સોનું નથી, એવું નથી. સોનું તો ઘાટઘૂટ વાળામાં આવે ને ઘાટઘૂટ વગરમાં આવે. કોણે કંઈ અણઘડે બનાવ્યું કે સુગડે બનાવીને પર આધાર રાખે છે, પણ સોનાને કોઈ વિરોધ નથી. અને માટે એના ઘાટ પરથી કે નામરૂપ પરથી એના વિશે નિર્ણય કરવાનો નથી, પરંતુ એ નામરૂપનો જે સત્વ છે એના પરથી નિર્ણય કરવાનો છે. કે નામરૂપ કોઈ રીતે સત્વમાં આંચ નથી લાવતું. નામરૂપ ગમે તે હોય તો પણ પૂર્ણપણામાં કોઈ આંચ આવતી નથી. એમ આ પરમાત્માની પૂર્ણતામાં કોઈ આંચ નથી આવતી. આ પ્રકારે વિવેક બુદ્ધિ જન્મે, જેથી આ નામરૂપ આપણા મનને વિચલિત ના કરે. એટલે ઈશ્વર કેવો હોવો જોઈએ એ પ્રકારના ખ્યાલમાં પરિવર્તન આવે કે જે છે તે ઈશ્વર છે. એ પ્રકારે વિવેક વિજ્ઞાન જન્મે તો પછી જે કોઈ નામરૂપ હોય એ આપણને ઈશ્વરની દ્રષ્ટિમાંથી વિચલિત ના કરે. એવી તો જ અવિકંપેન યોગે ને સર્વ મત સ્વરૂપત્વેન મામેવ બંધ મોક્ષયો સર્વસ્વ કારણત્વેન સમ્યક વિજાનાતિ. પહેલાં તો એ કહ્યું કે આ બધું મારું સ્વરૂપ છે, મારી જ વિભૂતિ છે, હું જ અભિવ્યક્ત થયો છું બધા રૂપમાં. સાથે સાથે હું જ બંધને મોક્ષનું કારણ છું અને સર્વનું કારણ છું. કારણ કે આપણને લાગે આવું કેમ, ભગવાન આવું કેમ કર્યું, લોકોને દુઃખી કેમ બનાવે. ભગવાનના શરીરમાં બંધન છે જ, કે બધા મુક્ત જ કેમ નથી. આપણે તો એવું થાય, અધર્મ છે શું કરવા, પાપ છે જ કેમ. આપણે પ્રશ્ન કરીએ તો બંધ અને મોક્ષ બંનેનું કારણ છે, પાપ અને પુણ્ય બંનેનું કારણ છે. કંઈ બંનેની પર છું, બેમાં એકેય વસ્તુ મને સ્પર્શતી નથી, માટે કારણ બને. ટૂંકમાં એ કારણ બનવાને એનું પરવડે, બીજા કોઈ ના પરવડે. બંધનનું કારણ બનવાનું કોને પરવડે? જેને બંધન સ્પર્શતું ના હોય, બંધનનું કારણ પણ છેવટે ના હોય. એટલે એટલી વિશાળતા એનામાં છે કે પાપ જે કહેવાય બધાનો સમાવેશ છે. કશી વસ્તુ ઈશ્વર કશાનો વિરોધી નથી, અર્થાત કશી વસ્તુ ઈશ્વરનો બાધ કરતી નથી. બંધ મોક્ષયો સર્વસ્વ જે કારણત્વ સમ્યક વિજાનાતિ. એ તત્વતઃ યથાર્થેન વિજાનાતિ સમ્યક વિજાનાતિ, યથાર્થ રીતે જાણે છે. સહ મુમુક્ષુ, એ મુમુક્ષુ અવિકંપેન યોગેન યુજ્યતે. અવિકંપેન વિકલ્પ વિકલ્પ તદ્રહિતેન યોગેન મદ્વિપાસ યોગેન યુજ્યતે યુક્તો ભવતિ. ટૂંકમાં આ પ્રકારે મારી ઉપાસના રૂપી યોગ પ્રાપ્ત કરે છે. આ યોગને પ્રાપ્ત કરે છે એટલે યોગેન યુજ્યતે એવું કહ્યું. યોગેન યુક્ત ભવતી, યોગ પ્રાપ્ત કરે છે. કયા પ્રકારનો યોગ પ્રાપ્ત કરે છે? મદુપાસ યોગે, મારી ઉપાસના રૂપી યોગને પ્રાપ્ત કરે છે. કેવી ઉપાસના? અવિકંપેન યોગેન, અવિકંપેન વિકલ્પ વિકલ્પ તદ્રહિતેન યોગેન. કોઈ પ્રકારના વિકલ્પ રહિતની ઉપાસના. છેવટે ઉપાસનામાં વિકલ્પ હોય. કોઈ વિકલ્પ હોય?
ઉપાસક અને ઉપાસ્ય એ પ્રકારનો વિકલ્પ હોય. એટલે ભગવાન અને ભક્ત વચ્ચેનો દ્વૈત હોય. પણ આ પ્રકારની ઉપાસના છેવટે ક્યાં પહોંચાડે છે આપણને? એ પ્રકારના વિકલ્પ રહિતની ઉપાસના. અવિકલ્પેન વિકલ્પ વિકલ્પ તદ્રહિતેન, એટલે વિકલ્પ રહિતની ઉપાસના છે એ પ્રકારના યોગથી યુક્ત થાય છે. શરૂઆત વિકલ્પથી થાય, પણ છેવટે કારણ કે દ્વૈત છે જ નહીં ને, બધું જ જ્યારે ઈશ્વર છે એ પ્રકારનું સતત જ્યારે ધ્યાન થતું હોય, ચિંતન થતું હોય, એ પ્રકારની ભાવના મનમાં થતી હોય તો છેવટે ભાવના મનમાં પ્રગટ જે છે એ પ્રગટ થાય ને. બધું જ જો ઈશ્વર હોય તો દૃશ્ય પણ ઈશ્વર છે, દ્રષ્ટા પણ ઈશ્વર છે, ઉપાસ્ય પણ ઈશ્વર છે, ઉપાસક પણ ઈશ્વર છે. છેવટે જે વિકલ્પ છે, ભેદ છે ઉપાસક અને ઉપાસ્યનો, એ ભેદ પણ છેવટે આ પ્રકારની ઉપાસનાથી ભાવનાથી ધીમે દૂર થઈ જાય. તેથી અવિકલ્પેન યોગેન મદુપાસ્ય યોગેન યુજ્યતે. છેવટે ઉપાસનામાં આ પ્રકારની નિર્વિકલ્પ ઉપાસનાને પ્રાપ્ત થાય છે. આ અભેદ રહિતની ઉપાસનાને પ્રાપ્ત થાય છે. નાત્ર સંશય એટલે શું? મોક્ષેચ્છયા સર્વત્ર વિરક્તો ભૂત્વા શ્રદ્ધા ભક્તિભ્યામ વાસુદેવ સર્વમિતિ સર્વત્ર મદબુદ્ધ્યા મામ ઉપાસ્તે. તો અવિકલ્પ યોગ, અવિકલ્પ ઉપાસનાને પ્રાપ્ત થાય એટલે શું પ્રાપ્ત થાય? મોક્ષેચ્છયા, એકમાત્ર મોક્ષની ઈચ્છાથી પ્રેરાઈને સર્વત્ર વિરક્તો ભૂત્વા, એને બધા પ્રત્યે વૈરાગ્ય જન્મે છે. શ્રદ્ધા ભક્તિભ્યામ, શ્રદ્ધા અને ભક્તિથી વાસુદેવ સર્વમિતિ સર્વત્ર મદબુદ્ધ્યા, મદબુદ્ધ્યા વાસુદેવ બુદ્ધ્યા મામ એ ઉપાસ્તે ન. આ પ્રકારની ઉપાસના કરે છે. સર્વત્ર સર્વમ વાસુદેવ સર્વમ, એ પ્રકારની જ મારી જ બધી જગ્યાએ મારી જ બુદ્ધિ, એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારની દ્રષ્ટિથી ઉપાસના કરે છે. ન તો સંશય, ટૂંકમાં આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ધ્યાનમાં આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરે છે કે છેવટે વાસુદેવ સર્વમિતિ, વાસુદેવ સર્વ છે એ પ્રકારની બુદ્ધિ કે એ પ્રકારની દૃષ્ટિ એ પ્રાપ્ત કરે છે. એમાં કોઈ પ્રકારનો સંશય નથી. એ છેવટે જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ ઉપાસના પરિણામે એ અભેદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. મુમુક્ષુ શ્રમ સંન્યસ્ય શ્રવણાદિનિષ્ઠયા મય ઉપાસતે તત્ર સંશયો ન કર્તવ્ય. આ ઉપાસના છે શું પરિણામે છે? એ નિર્વિશેષ જ્ઞાનમાં પરિણમે છે. આ મુમુક્ષુ છે સર્વમ સંન્યસ્ય, બધાનો ત્યાગ કરીને શ્રવણાદિનિષ્ઠયા, શ્રવણ વગેરે નિષ્ઠ થાય છે. મામ ઉપાસતે તત્ર સંશયો ન કર્તવ્ય. શ્રવણાદિનિષ્ઠયા કહે છે તો શ્રવણ મનન તો સામાન્ય રીતે નિર્વિશેષ પરમાત્માના જ્ઞાનના સાધન કહેવામાં આવે. જોકે શ્રવણ સાધન તો ઉપાસનામાં હોઈ શકે, પણ આ પ્રકારે જે તત્વતઃ નારદ જાણે છે એ આ પ્રકારે નિર્વિકલ્પ ઉપાસનાને પ્રાપ્ત કરે છે. હું કોઈ સંશય નથી. એટલે શ્રવણાદિનિષ્ઠયા મારી ઉપાસના, તો એમ જ કહેવાય કે મારી ઉપાસના કરે છે એ શેમાં એમાં કોઈ સંશય નથી. અર્થાત એનામાં મારા સિવાય બીજું કશું રહેતું જ નથી. વાસુદેવ સિવાય કશું જ પણ એના ચિત્તમાં રહેતું નથી. એ પ્રકારની નિર્વિકલ્પ ઉપાસના કરે છે એવું પણ કહી શકાય, અથવા તો એ નિર્વિકલ્પ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એમ પણ કહી શકાય. એથી અત્ર સંશયો, એટલે આ પ્રકારની ઉપાસના જ્ઞાનમાં પરિણમે છે એમાં કોઈ સંશય ન કરવો જોઈએ. આવી જાતની ઉપાસના જે છે એ છેવટે નિર્વિશેષના કે અદ્વિતીય જ્ઞાનમાં પરિણમે છે, એમાં કોઈ સંશય ના કરવો જોઈએ. કારણ કે એમાં સંશય થાય ને
ઉપાસના તો બરાબર છે, ઉપાસના જ્ઞાનમાં પરિણમે છે એ વસ્તુ થશે કે નહીં, તો કે એમાં કોઈ સંશય ના કરવો જોઈએ. એક તો તમે ઉપાસના પ્રારંભ કરશો એટલે નિર્વિકલ્પ ઉપાસના પરિણમે છે, અને મુમુક્ષુ શ્રવણાદ નિષ્ઠ થઈને છેવટે જ્ઞાન પ્રાપ્ત કરશે, એ બધામાં કોઈ સંશય નથી. એટલે ભગવાન કહે છે કે હું મોક્ષ સાધન પણ પ્રદાન કરનાર છું અને મોક્ષ પણ પ્રદાન કરનાર છું. આ રીતે એ પણ કહી શકાય એવું ભગવાને આ શ્લોકમાં કહ્યું, એ પણ અર્થઘટન થઈ શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો